અને આપ્યું છે એમાં સ્વીકારી લેવા. હા ઠીક છે, દાંત વયા જાય તો ચોકઠું ન ખાવીએ, પણ જુવાન જેવું મોઢું થોડું પાછું ખાવાનું. ચોકઠું ન ખાવીએ આપણે. હા, એ આપણે કઈ ચાવીને ખાવું હોય એટલે એ તો હવે ઘંટીના પડ છે, બીજું તો કઈ છે નહીં. દળવા માટે છે, પેલો સ્વાદ ન આવે હો. પેલા જે દાંતથી મરચું કાપો તો ખબર પડે કે કેટલો ટુકડો આવ્યો છે, પણ આ ચોકઠાથી કાપીએ ને, હા, તો એમાં અડધું મરચું વયું જાય તે ખબર ન પડે. પેલા અંદર જાય સાવીએ તો જીભ બળવા માંડે કઈ ખબર પડે. એટલે નકલી નકલી. અને એટલે જ કીધું છે આ પદાર્થો શરીર, આ શરીરનો મોહ રખાય નહીં. શરીર તો ધીમે ધીમે ઉંમર પ્રમાણે ગળવાનું છે, ધીમું ધીમું. એટલે તો કીધું છે દરેક અવસ્થામાંથી પસાર થવાનું. જૈનમાં તો અહીંયા તો સરસ મજાના ઝાડવામાં કૂપડો ફૂટતી હોય ને એવું આપણું શરીર હતું ને. એની ચામડી પણ જોઈ હોય તો એકદમ લાલ, આમ અડવાનું મન ન થાય એવી સુંદર લાગે. પણ એ જ આપણે હતા. હા, અટાણે કોઈક બાવડું પકડે તો એ ચામડી ફાટી જાય, આવી પાતળી થઈ ગઈ. આ બધું ધીમે ધીમે ગળી જવાનું. ભગવાન કે તું મારી પાસે પાછો આવી ને ત્યાં સુધીમાં મેં દીધેલો દેહ છે ને, જેટલો જન્મતો ને વજન હતો ને એટલો જ થઈ જાય અગ્નિ સંસ્કાર કરતા. એથી વધારે થવાનું નથી. તો મોહ શેનો રાગ? આઈને અહીં બધું ભેગું કર્યું ને આઈને અહીં બધું મૂકીને જવાનું છે. પણ મૂકીને જવાનું છે ને એની સમજણ લઈને ચોંટવાનું નથી. પ્રેમથી આપી દેવાનું, કાં આપીને જાવ કાં મૂકીને જાવ, બીજો રસ્તો જ નથી. તો જે ભેગું અને કરવું જોઈએ, પણ એટલું ને એટલું બધું એની વાહે ચોટી રહેવું ને એવું નહીં. જે મને ટાઈમ મળ્યો છે મારે ભક્તિ કરવા માટેનો છે. તો આ શરીર પદાર્થ વગેરે પદાર્થોની સાથે કિંચિત માત્ર પણ મોહ ન રહે. આની પાછળ મોહ ન રહે ને એ જ કોણ છે? એવા તત્વજ્ઞ મહાપુરુષ, જે તત્વ એટલે ભગવાનને જાણનારા મહાપુરુષોને. માટે અહીં અશક્ત વિદ્વાન આ પદ આવ્યા છે. આને વિદ્વાન કહેવાય, કારણ કે આમાં એને કોઈ એવું છે નહીં. જો કે પરમાત્મા તત્વને પ્રાપ્ત થતા સાંખ્ય યોગી અને કર્મયોગી, આ સાંખ્ય યોગી અને કર્મયોગી. સાંખ્ય એટલે જ્ઞાન, ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય સાંખ્ય યોગ. અર્જુનને પહેલા મોહ જાગ્યો ને એટલે ભગવાને એને જ્ઞાન દેવાની કોશિશ કરી, પણ અર્જુનને કઈ મગજમાં ઉતર્યું નહીં. આપણને પરબારે કોઈ જ્ઞાન દેવા માંડે. અત્યારે હું આખો શ્લોક બોલીને વયો જાઉં ને તો બધા માથું ખંજવાળતા રહી જાય. 2-3 દાડા આવે પછી કે ખાલી આમાં કઈ સમજણ પડી નહીં. એટલે ને આપણે ખોલવો પડે, કારણ કે સાંખ્ય યોગ છે, જ્ઞાન વિના કર્મ થતું નથી. એટલે અહીંયા કીધું છે સાંખ્ય યોગી અને કર્મયોગી. કર્મ કરે પણ બીજાના હિત માટે કરે ને એને કર્મયોગી કીધું. અને કર્મયોગી બંને એક થઈ જાય છે. ગીતાના 5મા અધ્યાયના 4થા અને 5મા શ્લોકમાં આ ભગવાને કહ્યું. એટલે આપણે પહેલા યાદ રાખવાનું, 5મો અધ્યાય છે ને ભગવદ્ ગીતા. ભગવાને બહુ, આપણે નહીં કહેતા આ ભગવાને બધું કર્યું, આ ભગવાન આમ કરે છે, આ ભગવાન આમ કરે છે. જ્યાં ભગવાને ખુલાસો કરી દીધો છે 5મા અધ્યાયની અંદર, હું કઈ કરતો નથી. હા, હું તને દુઃખી નથી કરતો, હું તને સુખી નથી કરતો. અર્જુન પૂછે છે આપણા વતી, તો ભગવાન કહે છે કે હું કોઈને સુખી કરતો નથી, દુઃખી કરતો નથી. તારા કર્મ હું તને આપું છું અને એનાથી તું દુઃખી થાશો અને સુખી થાશ. જેવા તારા કર્મ, કરેલા કર્મના બદલા લેવા જ પડે અને હવને નડે. પછી ભલે આપણે આમ બાધી મુઠ્ઠી રાખીએ, એ ભગવાન મેં કોઈ એવા કામ કર્યા નથી છતાં હું દુઃખી કેમ છું? ભગવાન કે બેટા તું હું બે જ જાણી. હા, માં જાણે બાપ ને મન જાણે પાપ. આપણને ખબર જ હોય, પણ આ તો ઠીક છે લોકોને બનાવટ કરવા, કોઈ આપણને બ્લેકમેલ ન કરે એટલે આપણે કહીએ, બીજા માણસોને આપણે એમ કહીએ. પણ હકીકતમાં આપણી પણ પોટલું ભરેલું છે, ગયા જન્મનું લાવ્યા છે, આ જન્મનું છે. એટલે બધું ભેગું થાય કે ન થાય? હા, કોઠીમાં આપણે ભર્યા હોય, ઘઉં ભર્યા હોય ને પછી અડદ પાકે એટલે ઘઉં હેઠે પડ્યા હોય અને ઉપર આપણે અડદ નાખીએ. પછી ઓલા ગામડામાં કોઠી માટીની હોય ને એમાં હેઠે કાણું હોય. હવે ત્યાંથી તો ખોલીએ તો ઘઉં જ નીકળવાના છે, કારણ કે ઘઉં પડ્યા હતા. ઉપર અડદ નાખ્યા કે પછી આપણે એમ કહીએ અડદ નો નીકળ્યા. અડદ નીકળશે બાપા, ધ્યાન નહીં. એમ માણસ ઘણા પાપ કરતા હોય ને
છતાં પણ જયારે એક હારામાં હારો જલસા કરતો હોય, કમાતો હોય, ત્યારે માનવાનું કે હજી પુણ્ય વાપરે, હજી પાપ વાપરવાનો વારો આવ્યો નથી. આપણે ઘણી જોઈએ છે માણસ એટલું પાપ કરતો હોય તો મારો બેટો જલસા કરતો, એ ગયા જન્મનું પુણ્ય વાપરે છે. આ તાજું કર્યું હોય તો હજી એકને ખાવાનો વારો આવ્યો નથી. અને ઘણા ઘણા કેરીઓ લાવે તો પેટી લાવે, પછી એમાં 2-3 કેરી હોય ને એમાં ચાંદી પડી હોય, એ પેલા ખાઈ જાય, પછી એ કે આ પછી હારી પછી ખાવું, બીજા દાડા થાય ને ત્યાં પાછી 2-3 માં ચાંદી પડી જાય, એટલે પછી ઈ ખાય. એ પેટી પૂરી થાય ત્યાં સુધી ચાંદી વાળી જ કેરી ખાય. બોલો, આપણે આ કર્મોમાં પણ એવું જ છે હો, ધ્યાન રાખવાનું. આ બધા અનુભવ છે. આટલું કરી લઈ પછી આમ થઈ જાય, એટલું ભગવાન કે આ બધું ચાંદી વાળું જ ભેગું કરી શકો, કે સારું તો છે નહીં. એટલે પેલું યાદ રાખવાનું. અને ટાઈમ થઈ ગયો નહીં, આ ચાંદી વાળી કેરી આવી નહીં, કઈ વાંધો નહીં. આવતીકાલે 11 છે ને? હા, શિવરાત્રી આવે છે. આજથી શિવરાત્રી નો મેળો શરૂ થયો છે. આજથી શરૂ થયો, 3 દિવસનો મેળો છે. હા, રવિવારે શિવરાત્રી છે અને શનિવારે કવિરાજ બોલવાના હતા એટલે એને બહાર જવાનું છે. એટલે આવતીકાલે તમે શિવરાજ શા માટે એનું અમને કહેશો, બરાબર છે? એટલે આપણે કવિરાજને કાલે સાંભળીશું અને પરમ દિવસે પાછું આપણું તો છે નહીં છે. હા હા, પેલું કીધું છે ને કે કરતા હોય એ કીધીએ. હા, એ તો રોજ કરવાનું જ છે. રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગજાનંદ ગણપતિ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.